સંગાડા નુરજીભાઈ મેઘા, ગામ પારેવા, તાલુકો જાલોદ. મારે સરકાર ઉપર પૂરો મારો ભરોસો છે કે મારી છોકરી જલ્દી મને મળે અને એને 19 તારીખે એનો પેપર છે, એક્ઝામ છે, તો એનો પરીક્ષામાં હાજર થઈ જાય અને ભવિષ્ય ના બગડે એ અને એનું ભણતર ના બગડે એ મારી સરકારશ્રીને અપીલ છે. મારું ગામ પારેવા, તાલુકો જાલોદ. અમે SMTCS બાબોર નર્સિંગ સિંગવડમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા. ત્યાં અમે હોસ્ટેલમાં રહેતા હતા, હું અને સંગાડા સેલીના. પછી અમે હોસ્ટેલમાંથી ઘરે આવવાના હતા. મારા મામાનો છોકરો થાય છે સંગાડા સેમકુમાર નુરજીભાઈ, અમે ફોન કર્યો કે તમે અમને લેવા આવો, એટલે એ અમને તઈ લેવા આવ્યો SMTCS બાબોર હોસ્ટેલમાં, સિંગવડમાં. તઈથી અમે નીકળ્યા. પછી અડધી આવતા કરમદી કરીને ગામ છે જંગલ વિસ્તારમાં. તઈ એક ક્રુઝર વાળા ભાઈ હતા અને બુરિયા મનોજ, અને એના સાથે 6-7 છોકરા હતા. એ વાળા અમે આયા ને એટલે અમને પકડી પાડ્યો સંગાડા સેમને. એટલે તઈ અમને બાઇકની ચાવી લઈ લીધી અને જે સેલીના હતી ને એને મારી બેનને ઉઠાવીને લઈ ગયા. અને પછી મને બી ધમકી આપી કે તું વધારે બોલીશ તને લઈ જાય એમ કે. અમને ફોન કરવાની ઘણી ટ્રાય કરી પણ અમે ઘરે ફોન નહીં કરી શક્યા. અને ત્યાંથી સેલીનાને ઉપાડીને લઈ ગયા. મને ધક્કો દીધો. મેં ફોન કાઢ્યો ને ફોન કાઢવાની ટ્રાય કરીને તો મને ધક્કો દીધો. 10/2/2024 મેં પોલીસ સ્ટેશને તે દિવસ જ જાણ કરી. ફરિયાદ બી આપી. ના, તપાસ કંઈ કરી નથી તેને. ના, એટલે વહેલી તકે ઉકેલ આવે ને એને 19/2/2024 સોમવાર છે, ત્યાં એની પ્રેક્ટિકલ ફાઇનલ એક્ઝામ છે, તો વહેલી તકે મળી જાય ને એનું ભણવાનું નહીં બગડે એવું. હું મારી બેનને લેવા માટે સિંગવડ ગયો હતો, રંધીકપુર. તો BSc નર્સિંગ કરે છે. તો ત્યાં હું મારી બેનને લેવા ગયો હતો. તો પરત ફરતા પાછું મારે રસ્તામાં આ ઘટના બની છે, જેમાં એ લોકો અમારા ગામના એટલે અમારા પારેવા ગામના ભુરિયા મનોજભાઈ, રાકેશભાઈ, એ છોકરો અને એના સાથે બીજા કંઈ 6-7 જેવા છોકરા હતા. એ મને ઓળખાયા નહીં. હું એ છોકરાને જ ઓળખું છું. એ રસ્તામાં ઊભા હતા, લાકડીઓ લઈ અને બધું લઈને સાધને લઈ હતા. એ મેં દેખ્યા નહીં. બીજા તો એ તુફાન ક્રુઝર લઈને ઊભા હતા ત્યાં રસ્તા ઉપર, જામરી કરમંદી. તે મને રસ્તામાં ઊભી રાખી અને પછી મારી બાઇકની ગાડીની ચાવી ચાવી કાઢી લીધી અને પછી મને પકડી લીધો અને થાપોલ મારવા મળી ગયા અને ગોધા મારવા મળી ગયા, એવું કરવા મળી ગયા તે. અને આ એક બીજી બેન મારા સાથે હતી, તે બેનને બી પકડવા માટે જોર જબરદસ્તી કરવા મળી ગયા. પછી તે લોકો મને મારવા માંડી ગયા અને પકડી લીધો. અને મારી બેન હતી સંગાડા સેલીના બેન નુરજીભાઈ, એ મારી બેનને પકડીને તુફાનમાં મૂકી દીધી. અને પેલી પાછા ધમકી આપવા માંડી ગયા કે પેલી બેનને બી ઉપાડી લઈ જઈશું એમ. એટલે પછી અમે કંઈ કરી શક્યા નહીં અને મારી બેન બૂમો પાડતી જઈને જતી રહી. ઉચકીને ક્રુઝરમાં બેસાડી એ લોકોએ. 10 તારીખ આપણે આ બીજા મહિનાની શનિવારે 2 ને 10 20ની ગાળામાં થઈ ગયું એ બધું. મેં બૂમાબૂમ કરી પણ કોઈ ઊભું રહ્યું નહીં. ત્યાં આગળ ફરિયાદ કરી છે ત્યાં રંધીકપુર પોલીસ સ્ટેશનમાં, એ જ દિવસે આપી દીધી. હજી કંઈ કાર્યવાહી થઈ નહીં. હજી 10 તારીખે હજી કંઈ તપાસ થઈ, કંઈ જાણ થઈ નહીં હજી. એ માંગ છે કે એ મારી બેનને જલ્દીથી જલ્દી ખોળી લે, એ મારી માંગ છે. શિક્ષણ બી બગડે નહીં. સોમવારે એક્ઝામ છે પાછી.